हेलो फ्रेंड, आज नारिયેળની बर्फी जे मोढामां मूकता ज ओगળી જાય અને ઓછી મહેનતમાં ઓછી વસ્તુમાંથી બનતી હોય તો આ રેસીપી ટ્રાય કર્યા જેવી છે, જે પરફેક્ટ માપથી અને પહેલી વારમાં જ આવડે તેવી છે, જે એકદમ સોફ્ટ નાના મોટા બધાને પસંદ આવે તેવી મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી છે। તો તેમના માટે એક કડાઈ લેવાની છે। કડાઈમાં આપણે એક વાડકી આપણે ખાંડ લેવાની છે। નાની મોટી કોઈ પણ વાડકી લઈ શકાય। એ વાડકીથી જ આપણે બધું માપ લેવાનું છે। તો તેમની સામે આપણે અડધી વાડકી આપણે પાણી લેવાનું છે। હવે બંને વસ્તુને આપણે હલાવવાનું છે મીડિયમ ગેસે જ્યાં સુધીને સરસ એવી ચાસણી તૈયાર ન થાય ત્યાં સુધી। અને કોઈ પણ મીઠાઈમાં ચાસણી જ મહત્વની હોય છે। જો તેમાં જ ગડબડ થાય એટલે કે વધારે આવે કે ઓછી આવે તો આપણી મીઠાઈ છે તે સારી નથી બનતી। તો તમારે વધારે આવી જાય તો કેવી રીતે શું કરવું એ હું તમને આગળ જણાવીશ, જેથી વિડીયોને લાસ્ટ સુધી ખાસ જુઓ। તો કંઈક આ રીતે આપણી ચાસણી તૈયાર થાય છે। તો આ સમયે આપણે મેં કેસરને થોડીવાર પાણીમાં પલાળ્યું હતું, તેમને એડ કરી દેશું, જેથી સરસ એવો કલર આવે અને સ્વાદમાં પણ સારી એવી આપણી નારિયેળની બરફી બને। તો હવે આપણે ચેક કરવાનું છે। ચેક કરતાં આપણને એકદમ લાંબો તાર નથી જણાતો અને એકદમ પતલો તાર બને છે, જેનો મતલબ હજી ચાસણી તૈયાર નથી થઈ। તો થોડીવાર રહ્યા પછી હવે જોઈએ તો સરસ એવો તાર બને છે અને એકદમ જાડો એવો તાર બને છે, જેથી સરસ એવી આપણી બે તારની ચાસણી આવી ગઈ છે। તો આ સમયે 2 વાડકા આપણે નાળિયેરનું છીણ જે બજારમાં મળે છે તેમને એડ કરી દેવાનું છે। વાડકીનું માપ સેમ એ જ છે, પણ 2 વાડકી આપણે એડ કરવાની છે। હવે સરખું મિક્સ કરી લેવાનું છે। સરખું મિક્સ કર્યા પછી જે મિલ્ક પાવડર 10-10ના પેકેટ આવે છે તેમને આપણે એડ કરવાના છે, જેથી સરસ એવી માવાની ફ્લેવર આવે। માવાની પણ જરૂર નહીં પડે, પણ સરસ એવી નાળિયેરની બરફી આપણી બનશે। ત્યાર પછી અડધી ચમચી આપણે એલચી પાવડર એડ કરવાનો છે। બધી વસ્તુને સરખું એવું મિક્સ કરી લેશું। બસ મિક્સ કર્યા પછી હવે આપણે એને નીચે ઉતારી લેવાનું છે। વધારે રાખવાની કોઈ જરૂર નથી। સરખું મિક્સ થાય એટલે ઘીથી ગ્રીસ કરેલું પહેલેથી જે વાસણ હોય એમાં એડ કરી દેવાનું છે। સરખું આ રીતે પાથરી દેવાનું છે। હવે સરખું આપણે સેટ કરી લેવાનું છે। આ સમયે જો ચાસણી તમારે થોડી કઠણ થઈ ગઈ હોય ને તો 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરી દેવાનું, જેથી સરસ એવી ચાસણી બેલેન્સ થઈ જશે અને મીઠાઈ કઠણ નહીં થાય। ત્યાર પછી ઉપરથી કોપરાનું છીણ જે કોરું હોય એમને આપણે એડ કરી દેવાનું છે। ડ્રાયફ્રૂટ પણ તમે એડ કરી શકો। ત્યાર પછી હવે 1-2 કલાક આપણે સેટ કરવા રાખી દઈશું। તો 1 કલાક પછી કંઈક જોઈએ તો આ રીતે સરસ એવો આપણી મીઠાઈ છે જે સેટ થઈ ગઈ છે। તો હવે આપણે એને પીસ કરી લેશું। તો છે ને એકદમ આસાન રીત। જો પહેલી વાર તમે શીખતા હશો ને તો પણ પરફેક્ટ બનશે। આ માપથી બનાવશો ને તો એકદમ સરસ બનશે, જે નાના મોટા બધાને ભાવશે। એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી અને આ બરફી બનાવતા વાર પણ નથી લાગતી। તોડીને બતાવું, એકદમ સોફ્ટ છે ને। તો નાના મોટા બધાને પસંદ આવે તેવી આ મીઠાઈ બને છે। તો તમે પણ આ રીતે બનાવો અને મને કોમેન્ટ સેક્શનમાં બતાવો કે તમને આજની રેસીપી કેવી લાગી। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। મળીશું આવા જ વિડીયો સાથે। થેન્ક યુ।